નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તમે જાણો છો ત્યાં મિત્રો, આંગણવાડી બાબતે આંગણવાડીના જે ગુજરાતમાં આંગણવાડીના હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તે નિર્ણયની અસર મિત્રો ચાલુ થઈ ગઈ છે. ગુજરાતના હાઈકોર્ટ નિખિલ એલ્સ દ્વારા મિત્રો જે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે આંગણવાડી બહેનોને સરકારી ગણવામાં આવે, તેમને પણ મિત્રો એરેસ આપવામાં આવે, તેમને પણ માનદ વેતનમાં વધારો કરવામાં આવે. તો મિત્રો, રાજ્ય સરકાર પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે. વર્ગ 3 અને 4ના પ્રમાણે લઘુત્તમ વેતન પણ મળશે. તો મિત્રો, આના બાબતે એક મહત્વની જે 18 ડિસેમ્બર ચુકાદો કરવામાં આવશે. તો શું છે સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં પણ આપણી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલ પર અમે આંગણવાડી ભરતી પરિપત્ર, કોઈ અપડેટ આવે, ન્યૂઝ આવે, કોઈ માહિતી આવે, હરેક માહિતીમાં ચેનલ પર અપલોડ કરવામાં આવશે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, આંગણવાડી કાર્યકર્તાઓ અને બાળ વિકાસ વિભાગના સહાયકોને માનદ વેતનમાં દર વર્ષે મોંઘવારી દર સાથે વધારો કરવા માટે લખોના બેચમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી મહિલા આંગણવાડી કર્મચારીઓ સંઘના રાજ્ય સંયુક્ત સચિવ મનીષા કનોજિયા દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીના કેન્દ્ર સરકારના બાળ વિકાસ મંત્રાલય, ઉત્તર પ્રદેશના સરકારના બાળ વિકાસ વિભાગ અને મુખ્ય શ્રમ કમિશનર ઉત્તર પ્રદેશના પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજદાર મનીષ કનોજિયા કહેવું છે કે રાજ્યની અંદાજે 4.45 લાખ આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી અને સહાયકોને માનદ વેતનમાં વધારો કરવા અંગે તેમને દર મહિને લઘુત્તમ માનદ વેતન 18,000 રૂપિયા આપવામાં આવે હાઈકોર્ટના અપીલ કરવામાં આવી છે. અરજદાર મનીષા કનોજિયાએ કહ્યું છે કે રાજ્યના અંદાજે 4.45 લાખ આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી સહાયકોને માનદ વેતનમાં વધારો કરવા અને તેમને દર મહિને લઘુત્તમ માનદ 18,000 રૂપિયા આપવા અંગે હાઈકોર્ટે અપીલ કરવામાં આવી છે. આ અરજીના માનદ વધારામાં આંગણવાડી કાર્યકરો, સહાયકો દર વર્ષની વધતી મોંઘવારીના દરે ઇન્ક્રીમેન્ટ આપવા અને તેમની સરકારી કર્મચારી દરજ્જો આપવા અંગે અલ્હાબાદ હાઈકોર્ટે લખોના બેચમાં અરજી કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર અન્ય ખાતાકીય કામ કરતા અટકાવવાના બદલે કેસ કર્યા હતા. આ અંગેનો નિર્ણય પણ આંગણવાડી તરફેમાં આવ્યો હતો, પરંતુ ઉચ્ચ સરકારી અધિકારીઓ આ નિર્ણયને અમલ કરવામાં આનાકાની કરતા હતા. જ્યારે કેન્દ્ર સરકારે એવો પણ ઇનકાર કર્યો છે કે આંગણવાડી અને વિભાગ કામ સિવાય અન્ય કોઈ વિભાગ કામ કરશે નહીં. તો મિત્રો, મનીષા કનોજિયાએ કહેવું છે કે માનદ વૃદ્ધિ માટે દાખલ કરવામાં આવેલી આ અરજી ઐતિહાસિક બની શકે છે. જો આ કેસના નિર્ણય આંગણવાડી તરફેમાં આવે તો રાજ્યની લગભગ 4.45 લાખ આંગણવાડી પોતાનું જીવન નિર્વાહ સારી રીતે કરી શકશે. આ કેસની સુનાવણી પછી ભારત સરકારના મુખ્ય સ્થાયી સલાહકાર સોલિસિટર જનરલની વિનંતી તેમને પણ કાઉન્ટર દ્વારા તેમનો કેસ રજૂ કરવા માટે 3 અઠવાડિયે સમય આપવામાં આવે છે. જે મહિલા આંગણવાડી કર્મચારી સંઘને કાઉન્ટર મળ્યા બાદ 2 સપ્તાહ સમય આપવામાં આવ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 18 ડિસેમ્બર થશે. રાજ્યના તમામ આંગણવાડી કાર્યકરો આ કેસની આતુરતાની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.